કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી, રાજ્યમાં આગામી 24 કલાક તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ. મેળાને લઈને તંત્રનો નિર્ણય. ગિરનાર નેચર સફારી પાર્ક 4 થી 8 માર્ચ સુધી બંધ રહેશે. 9 માર્ચથી રાબેતા મુજબ શરૂ થશે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે. ₹1,584 કરોડના કુલ 131 વિકાસ પ્રકલ્પોની જિલ્લાવાસીઓને ભેટ આપશે. મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર. સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત 1,990 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત. ઠંડીનું જોર વધ્યું. કચ્છમાં માવઠા બાદ રાત્રિથી ફેલાયેલી શીતલહેર સવાર સુધી યથાવત રહેતા જનજીવન પ્રભાવિત. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું.